તો કેમ છો એચઆરએસએન ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે મનોવિજ્ઞાનના વિભાગ ઈ ના એમપી લઈને આવ્યો છું. એચઆરએસ સર ભાઈ તમારા માટે હર હંમેશ મહેનત કરવા માટે તૈયાર છે. વિભાગ ઈ માટે કયા કયા ચેપ્ટર બધી વાત મારે કરવી છે. સૌથી પહેલા ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન વિભાગ ઈ કે જેમાં 6 માંથી તમારે 4 સવાલ લખવાના હોય છે. 6 માંથી 4 સવાલ તમારે લખવાના હોય છે. 1 2 3 4 તો 4 સવાલ તમારે લખવાના છે અને એ 4 સવાલ તમને 20 માર્ક્સ આપશે. એટલે એક સવાલ મારા ભાઈ 5 માર્ક્સનો છે. એક સવાલના 5 માર્ક્સ એટલે એવા 4 સવાલ લખશો તો તમને 20 માર્ક્સ મળી જાય. આ 4 સવાલ કયા પૂછવાના છે ને બધા સવાલ આજે કહી દઉં છું. આજના વિડીયોથી ગેરંટી લઉં છું મારા ભાઈ કે આ વિડીયો જોઈ લીધો, આ વિડીયો જોઈ લીધો એટલે તમારી બોર્ડની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાં વિભાગ ઈમાં પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે. થંબનેલમાં જેવું લખ્યું છે ને 20 માંથી 20 આ પૂરેપૂરા માર્ક્સ આવશે. આજનો વિડીયો ખાલી જોઈ લો. અને જે લોકો ભાઈ નવા છે એચઆરએસ પર ટ્રસ્ટ રાખો, કારણ કે એચઆરએસ હર હંમેશ તમારા માટે કામ કરે છે. આ ખાલી 10 મિનિટના એક વિડીયો પાછળ છેલ્લા 5 થી 6 કલાકની મહેનત કરી છે. છેલ્લા 10-12 વર્ષના પેપર જોયા છે મેં, આખી તમારી ચોપડી મેં વાંચી છે અને એમાંથી તારણ કાઢીને એનાલિસિસ કરીને આ એમપી કાઢ્યા છે. એટલે આ એમપીનો જે 10 મિનિટનો વિડીયો તમને લાગતો છે 10 મિનિટમાં શું યાર, પણ યાર બનાવવા પાછળ ઘણી બધી મહેનત થતી હોય છે. એટલે દરેક લોકોને યાર રિક્વેસ્ટ કરું છું કે વિડીયો ગમતો લાઈક કરી નાખો, કારણ કે તમારી લાઈક મારા માટે રિયલ મોટિવેશન છે. વધારે ટાઈમ નથી કરવો, આપણે બગાડવું નથી. જે લોકો નવા છે સબસ્ક્રાઇબ કરી નાખજો તમારી રીતના, કારણ કે બોર્ડ એક્ઝામ જેવી નજીક આવશે એટલે બોર્ડ એક્ઝામના દિવસે પણ અને આગલા દિવસે પણ આપણે લાઈવ આવવાના છીએ. આખી રાતની જરૂર પડશે, આખી રાત લાઈવ આવશું, પણ તમારા માટે અત્યારે હર હંમેશ કામ કરશે. બાકી અત્યારે ટોટલી ફોકસ કરીએ મનોવિજ્ઞાનના વિભાગ ઈના એમપી 20 માર્ક્સ રોકડા લેવા છે. તો સૌથી પહેલા તો તમે જોઈ લો કે વિભાગ ઈમાં ક્વેશ્ચન નંબર 59, 60, 61, 62, 63 ને 64 આ 6 સવાલ વિભાગ ઈમાં તમને પૂછાય છે. આ ક્વેશ્ચન નંબર આપ્યા છે 59મો સવાલ, 60મો સવાલ, 61મો, 62, 63 ને 64. હું તમને એ કહી દઉં છું કે કયો સવાલ કયો પૂછવાનો છે, એ બી કહી દે, ક્વેશ્ચન સાથે કહી દે, એટલે છેલ્લે સુધી રહેજો મારા ભાઈ. હવે વિભાગ ઈ માટે કે તમારે 20 માંથી 20 માર્ક્સ લાવવા છે તો એના માટે કયા ચેપ્ટર વાંચવાના છે? તો ભાઈ ખાલી 4 જ ચેપ્ટર. ચેપ્ટર નંબર 1 વાંચો, ચેપ્ટર 2, ચેપ્ટર 3 ને ચેપ્ટર 8. આ 4 ચેપ્ટર ખાલી કરવાના છે. ચેપ્ટર 1, 2, 3 અને 8 આ 4 ચેપ્ટર. ઓકે, ચેપ્ટર નંબર 1 છે કે જેમાંથી તમને 2 સવાલ પૂછાશે. ચેપ્ટર 2 માંથી 2 સવાલ, ચેપ્ટર 3 માંથી 1 સવાલ અને ચેપ્ટર 8 માંથી 1 સવાલ. એટલે ટોટલ મારો 2 4 5 6 ક્વેશ્ચન થઈ ગયા. લખવાના કેટલા છે? ખાલી 4 ક્વેશ્ચન જ લખવાના છે. કેટલા? ખાલી 4 ક્વેશ્ચન લખવાના છે. મેં તમને કીધું કે ચેપ્ટર 1 માંથી 2 ક્વેશ્ચન પૂછાય છે, 2 માંથી 2, 3 માંથી 1 પૂછાય, 8 માંથી 1 પૂછાય. ટોટલ 6 ક્વેશ્ચન થયા અને એમાંથી લખવાના ખાલી તમારે 4 જ છે. કયા કયા લખવાના છે, કયા કયા પૂછવાના છે ને બધી વસ્તુ કહી દઉં છું. એટલે ભાઈ અહીંયા ટોટલી ફોકસ કરી નાખો, લખતા જજો. સ્ક્રીનશોટ ના પાડતા, સ્ક્રીનશોટના જમાના ગયા બધા. નોટ અને પેન લઈને લખતા જજો. ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 માંથી 5 માર્ક્સના મોસ્ટ એમપી કયા છે? જે સ્ટાર મારું ને મારા ભાઈ સૌથી પહેલા કરી લેવાના. જેટલા બી પ્રશ્નો પર સ્ટાર મારીશ એ સૌથી પહેલા કરવાના. પહેલો સવાલ, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો. આ સંગઠનના નિયમો 1 નંબર સવાલ છે, કરી નાખજો. દ્રષ્ટિ સંવેદનની સવિસ્તર સમજૂતી આપવાની છે. ધ્યાનેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોનું નામ લખી વિગતવાર સમજાવવાનું છે. અને છેલ્લું, ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના છે. મેં તમને 2 સ્ટાર માર્યા છે, આ સૌથી પહેલા કરજો. 2 સ્ટાર જે મારે છે ને સૌથી પહેલા કરજો. આ ચેપ્ટર 1 ના મોસ્ટ એમપી સવાલ છે. આ 4 સવાલ આપ્યા છે ને, આ 4 સવાલમાંથી જ કોઈ પણ 2 સવાલ તમારી પરીક્ષામાં દેખાના છે. એક આ દ્રષ્ટિ ચેટા પણ, દ્રષ્ટિ સંવેદન વાળું. ઓકે, આ 4 મેં સવાલ તમને આપ્યા છે. આ 4 માંથી જ કોઈ પણ 2 સવાલ તમારી પરીક્ષામાં યાર દેખાવાના છે અને એ એચઆરએસ ની આગાહી છે. અને કયો સવાલ નંબર હશે મારા ભાઈ? સવાલ નંબર અહીંયા જો લખ્યું છે આપણે 59મો અને 60મો સવાલ. સવાલ નંબર 59 અને સવાલ નંબર 60 એ ચેપ્ટર નંબર 1 ના હશે અને આ 4 માંથી જશે. આ એચઆરએસ ની આગાહી છે. ચાલો વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની. ચેપ્ટર નંબર 2 માંથી 5 માર્ક્સના કયા કયા એમપી છે? પહેલો સવાલ કોહલર વાળો પ્રયોગ છે. 1 નંબર છે કોહલરનો ચિમ્પાન્જી વાળો પ્રયોગ કે જેને ખોખા ઉપર કર્યો હતો ને. હા, 2 પ્રયોગ આવે છે કોહલરના. એક ખોખા વાળો આવે છે ને હજી એક આવે છે. મને કોમેન્ટ સેક્શનમાં કહેજો ભાઈ, ખોખા વાળો હજી એક પ્રયોગ છે. બીજો પ્રયોગ છે ને કોમેન્ટ સેક્શનમાં મને કહેજો, એટલે મને ખબર પડે કે તમે લોકોએ કેટલું વાંચ્યું છે. આગળ થોર્નડાઈકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો. આવડો સ્કિનર વાળો મોસ્ટ એમપી. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. બોર્ડની પરીક્ષાનો સવાલ છે, મસ્ત સવાલ છે. અને સિટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપો અને તેને વિસ્તારથી સમજાવવાની છે આ વસ્તુ. તો આ 4 માંથી 2 સવાલ, આ 4 માંથી 2 સવાલ. એમાંથી સિટી મોર્ગન આ હોય ચેપ્ટર 1 નું આવી ગયું. નેક્સ્ટ સિટી મોર્ગન. એટલે પહેલો, ત્રીજો અને ચોથો 3 સવાલ મોસ્ટ એમપી છે. આ ચેપ્ટર 2 ના મેં 4 સવાલ મોસ્ટ એમપી આપ્યા છે. આ 4 સવાલ પાકા કરી નાખજો ભાઈ, તમારે ચેપ્ટર નંબર 2 નું કામ પૂરું. આમાંથી જ 2 સવાલ પૂછવાના છે. ચેપ્ટર નંબર 1 અને 2 કમ્પ્લીટ. ના વાત કરીએ ચેપ્ટર નંબર
3ની. ચેપ્ટર 3માંથી મેં ખાલી તમને 4 સવાલ આપ્યા છે. જો 5 માર્ક્સના આઈએમપી કયા કયા? સૌથી પહેલું પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવવાનું છે. બીજું ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો પ્રયોગ. HRS ની આગાહી એવી છે કે આ વખતે તમારી બોર્ડની પરીક્ષામાં આ બહુવિધ પ્રયોગ વાળો દેખાશે, બહુવિધ બુદ્ધિ વાળો. નેક્સ્ટ જેપી દાસના સિદ્ધાંતમાં પાસના સમજૂતી આપો, પાસની સમજૂતી. અને છેલ્લે બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા લખો અને તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો એટલે કે એને આખું વ્યાખ્યાયિત કરવાનું છે. બાકી ઉપરના જે 3 સવાલ છે એમાંથી પહેલા 2 સવાલ, ઉપરના 3 સવાલ છે એમાંથી આ પહેલા 2 સવાલ ભૂલા વગર કરી નાખજો. ચેપ્ટર નંબર 3માંથી આ 2 સવાલ આવવાના ચાન્સ સૌથી વધારે છે, સૌથી વધારે. એટલે પહેલો સવાલ સંપન્નતાના લક્ષણો વાળો અને બીજો સવાલ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જણાવવાનો છે. આ 2માંથી એક સવાલ તમારી પરીક્ષામાં હોય જ. ઓકે, અને વાત કરીએ છેલ્લે ચેપ્ટર નંબર 8 કે જેમાંથી એક સવાલ તમારો ફાઇનલ છે અને એ બી કહી દઉં. અને એ આવવાનું છે તમારું ગ્રીન હાઉસ અસર. કયું આવવાનું છે? ગ્રીન હાઉસ અસર. હું તમને એ બી કહી દઉં, જો તમારે અહીંયા ક્વેશ્ચન નંબર દેખાતો હશે, ક્વેશ્ચન નંબર 64. આ ક્વેશ્ચન નંબર 64 છે ને, એ ક્વેશ્ચન નંબર 64 તમારે પૂછાય ચેપ્ટર નંબર 8માંથી. ઓકે, તો અત્યારથી કહી દઉં છું, બોર્ડ 2026માં, બોર્ડ 2026માં તમારે જે મનોવિજ્ઞાનનું પેપર આવશે, એ મનોવિજ્ઞાનના પેપરની અંદર ક્વેશ્ચન નંબર 64 HRS સરની એવી આગાહી છે કે એ હશે ગ્રીન હાઉસ અસર. આના વિશે વિગતવાર માહિતી આપો, આના વિશે સ્પષ્ટ કરવાની છે વ્યાખ્યા કે ગ્રીન હાઉસ અસર. બોર્ડ એક્ઝામ 2026માં સવાલ નંબર 64 વિભાગ ઈ નો 5 માર્ક્સનો સવાલ, 5માંથી 5 બેઠા જોતા હોય તો અત્યારથી કહી દઉં છું, બોર્ડ 2026માં ક્વેશ્ચન નંબર 64 ગ્રીન હાઉસ અસર આવવાનો છે. 15 દિવસની વાર છે, કરી લેજો. આ સવાલ તમારી પરીક્ષામાં દેખાશે. અને એના અથવામાં જે બીજો સવાલ મેં આપ્યો છે તે એક જ છે, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. આ સવાલ તમને 2 અને 3 માર્ક્સમાં બી પૂછાય છે, એટલે 2 પાકા થઈ જાય જો તમે ખાલી એક કરો ને તો. ઓકે, તો આ વસ્તુ HRSની આગાહી છે મારા ભાઈ. ચેપ્ટર નંબર 8માંથી એક સવાલ પૂછે છે 5 માર્ક્સમાં, એમાંથી મેં તમને 2 વસ્તુ કીધી, એક છે ગ્રીન હાઉસ અસર અને એક છે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. જો લક બાય ચાન્સ 0.0.0.0.1% એવા ચાન્સ હોય કે એ લોકોને ગ્રીન હાઉસ નથી કરો, તમે ખાલી પેપર ચેક કરજો. 2024માં ગ્રીન હાઉસ, 2025માં ગ્રીન હાઉસ, એટલે 2026માં બી ગ્રીન હાઉસ દેખાય. પણ એકદમ ઘણા બધા ચાન્સ છે. હવે એવું બધું ભાઈ આપણે અનુમાન ખોટા નથી લગાડતા કે આમાં દેખાય, આમાં દેખાય. પણ ગ્રીન હાઉસ અસર આખા પાર્ટનો એક જોરદાર ટોપિક છે. અને એ ટોપિક રાખવાનું કારણ એટલું છે કે આપણે દરેક લોકો સુધરે, આમ દરેક લોકો સમજે કે ગ્રીન હાઉસ અસર શું કામ છે, એટલા માટે એ લોકો રાખે એને. એટલે આ બધું પર્યાવરણને જગાવવા માટેનું બી છે. બાકી 0.00001% ચાન્સ હોય તો એક આ સવાલનો ચાન્સ છે, માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. બાકી મેં તમને કીધું ભાઈ, હવે હું તમને ખાલી બેઝિક રણનીતિ આપું. જો HRS ઉપર ટ્રસ્ટ રાખતા હોય તો બેઝિક રણનીતિ આપું. તમે જો 2, 4, 5 અને 6 ટોટલ 6 ક્વેશ્ચન પૂછાવાના છે. લખવાના કેટલા તમારે? 4 જ. આનો મતલબ કે પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર કરી નાખો તો 2 સવાલ આના ને 2 સવાલ આના, 4 સવાલ થઈ ગયા. એટલે ખાલી 2 ચેપ્ટર કરશો ને તોય તમારું કામ પતી ગયું. ખાલી 2 ચેપ્ટર કરવાથી પણ તમારું કામ પતી ગયું. હવે તમારે કરવાનું શું? ચેપ્ટર 3 ને ચેપ્ટર 8 તમારે કરવું જ નથી. ચેપ્ટર 3 ને ચેપ્ટર 8 તમારે કરવું જ નથી. તો ખાલી મારી એક વાત માનો, ચેપ્ટર 3માંથી ખાલી પહેલા 2 સવાલ કરી નાખો. ચેપ્ટર 3માંથી ખાલી પહેલા 2 સવાલ કરી નાખો અને ચેપ્ટર નંબર 8માંથી ખાલી ગ્રીન હાઉસ અસર કરી નાખો. આટલી વસ્તુ કરી નાખો. જો આટલી વસ્તુ તમે કરો છો ને મારા ભાઈ, મનોવિજ્ઞાનમાં વિભાગ E જોઈ લેજો, વિડીયો પછી ચેક કરી લેજો. મનોવિજ્ઞાનનો વિભાગ E આપણા વિડીયોમાંથી હશે, આપણી IMP-માંથી હશે. અને હા, હજી IMP આખું બોર્ડનું પેપર ક્રેક થઈ જાય એવી IMP પણ હું લાઈવ લાવીશ. મનોવિજ્ઞાનનું જ્યારે પેપર છે ને આગલા દિવસે પણ હું લાઈવ આવીશ. એટલે આજે મેં તમારા વિભાગ Eના બધા પૂરા કર્યા છે. 6 સવાલમાંથી 4 સવાલ લખવાના છે, કયા 4 સવાલ પૂછાય એ બી મેં તમને આપી દીધું છે. આટલી વસ્તુ કરી નાખવાની છે. અને હા, આટલું વસ્તુ થઈ ગયા પછી તમારે ખાલી બોર્ડના 5 વર્ષના પેપર એ હવે તમારે કરવું પડશે. દરેક વિષયની વાત કરું છું, બધા જ વિષય હોય. બોર્ડના ખાલી છેલ્લા 5 વર્ષના પેપર જોઈ લેવાના, કારણ કે એમાંથી વિભાગ ABCD બધું રિપીટ થાય. એટલે બોર્ડના 5 વર્ષના પેપર ખાલી એકવાર ચેક કરી લેજો, એકવાર ખાલી નિહાળજો કે કેવું પૂછાય છે. ઓકે, તો HRSનું માનતા હોય તમારા ભાઈ આટલી વસ્તુ કરી નાખજો, તમારું દરેક ડાઉટ પૂરો થઈ જશે. આ હતું મનોવિજ્ઞાનના ચેપ્ટર વિભાગ Eની વાત. હવે વિભાગ CD તો બધું આવતું રહેશે. બાકી આજના દિવસે જે લોકો કોમર્સવાળા છે ભાઈ, અર્થશાસ્ત્ર, કોમર્સ અને આર્ટ્સ બંને લોકો, અર્થશાસ્ત્ર એટલે કે તમારું ઇકો આજે ફાઇનલી આવે છે. આ વિડીયો જેવો પતશે એટલે 1-2 કલાક પછી ઇકોનો વિડીયો પણ આવી જશે. અને ઇકોનો વિડીયો જેવો પતે છે એટલે દરેક લોકોને જે મેઇન ડાઉટ છે SPCC પણ આવે છે, આજે જ આવે છે. એટલે દરેક લોકો ભાઈ ખોટી કોમેન્ટ ના કરો ક્યારે આવશે, આવશે જ, કારણ કે HRS છે તો બધી જ વસ્તુ શક્ય છે. જો નેક્સ્ટ સ્લાઇડ, HRS છે બધું જ શક્ય છે ભાઈ. કોમેન્ટમાં તમારો પ્રેમ દર્શાવતા રહેજો, કારણ કે તમારું કોમેન્ટ, તમારી લાઈક એ જ મારા માટે રિયલ મોટિવેશન છે. બાકી આવા IMP તો તમારી પરીક્ષા સુધી હું આપતો જ રહીશ. બાકી મળીએ છીએ
નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.